આજકાલ છોકરાને ભરાવા હોય ને તો ઘણા પરિવાર તો છે ને ખોટો દેખાડો બહુ કરતા હોય છે. આજુની આપણી બાજુવાળા જ એ મકાન આખું લોન ઉપર છે, તેમ છતાંય પાછી 30 લાખની ગાડી લીધી. 30 લાખની છે એ ગાડી? તો વેવા વેલાને બતાવવા માટે થઈ અને નવી વહુ આવતી હોય તો ખોટી આમ સમાજમાં મોભો દેખાડવા માટે થઈને ગાડી હતી છતાં ગાડી લીધી. હા, નકર એની એક ગાડી તો હતી. લે આવી ગઈ મારી દીકરી. હાય. હા, તમને ખબર છે ને મમ્મી, આ શનિ રવિ આવે ને એટલે મને તમે બહુ યાદ આવો. હા તે સારું ને, તારે આવી જવાનું શનિ રવિ. આ દીકો કેમ રોવે છે? દાદા દાદાને ઘરે નથી ગમતું બેટા? હે અજાયણું લાગે છે. અજાણ લાગે છે. હમણાં આવી નથી ને 8 દી છે એટલે. પણ મમ્મી આ ફોટા બતાવું ને તરત તમને ઓળખી જાય બેયને. હે? હા, ઓળખી જાય છે. આવું જ દાદાભાઈ, આવું જ બેટા. જા હાલો, જા 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 જા. આવું છે. નહીં આવે પપ્પા નહીં આવે ઈ. થોડીક વાર થાય ને, અડધો કલાક હજી આવી છે ને એટલે પછી આવશે. મમ્મી હું બનાવવાનું છે ખાવાનું અત્યારે? તારે હું ખાવું છે બોલ ને. આવતા તાર આવે ભાભીને તને કહું. બસ આ ભૂખ 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 તારા સસરાવાળાને બધા કોઈ ખવડાવશે કે નથી ખવડાવતા તને? ખવડાવે છે પપ્પા, પણ અહીંયા ખાવાની ત્યાં ખાવાની અલગ મજા હોય. પણ ન્યાય એને હાથે બનાવવાનું હોય ને અહીંયા તો એને ભાભી બનાવી દે એટલે મજા ન આવે તૈયાર ખાવાની. કા અને એમાં શનિ રવિ આવે એટલે એ વેકેશનમાં છે ને ત્યાં છોકરા ને બધાને રજા હોય અને આ બેનને મજા આવે. હા, જોયું મમ્મી, આ પપ્પા કેવું કહે છે, કયો ને ના ગાય. હવે મારી દીકરીને એમ નહીં કહેવાનું હો, આઈ નો આવે તો ઈ ક્યાં જાય. મમ્મી ભાભીને બોલાવીને ઢીંગલી આપી દો. આ આવી ગઈ લે. આવી ગયા. હું હજી વિચારી જ રહી હતી કે શનિવાર આવી ગયો અને હજી બેન નથી આવ્યા, ત્યાં તો તમે બેઠા જ છો. આ ભાભી તમે સીધું બોલ્યા કે વાકું બોલ્યા? હું અહીંયા આવું છું એ તમને નથી ગમતું? એવું નથી હિરલબેન, અમે તો સીધું જ બોલ્યા, પણ તમને ઊંધું લાગી ગયું. જો ભાભી, મને બધી ખબર પડે છે કે તમે કયા ઇન્ટેન્સથી બોલો છો, અને તમે જે બોલો છો ને એ મને કોઈ લાગુ નથી પડતો. હું મારા મમ્મીને ત્યાં શનિ રવિ આવું છું તો આવું છું. અને ઈ અહીંયા આવે ઈ તને નથી ગમતું? મમ્મી મેં ક્યારે એવું કીધું જ નથી કે ન આવે તો મને હા. નથી ગમતું. ચાલો ચાલો વાંધો નહીં, હવે તમે આવ્યા છો તો મળીને રસોઈ કરીએ ને ખાઈએ, બરાબર? ચાલો. હું કાંઈ રસોઈ નથી કરવાની, હું તો રૂમમાં જઈને આરામ કરું છું. હાલો તમારું પાર્સલ તો લેતા જાઓ. તમે સુરાઈ દેજો ને કે મમ્મીને આપી દેજો. કાંઈ નહીં, સારું. હવે ઈ નથી રહેતી ને તો તુંય અંદર જાય ને હુવડાવવા લાગ. હું સુવડાવી તો દઈશ મમ્મી, પણ તમે બેનને કહી દેજો કે મારી હારવાર રસોઈ કરાવે. ભાઈ જો એની ઈચ્છા હશે ને તો કરાવશે. એ હાહરેથી આવી છે ને એટલે પરાણે મારે એને ન કહેવાય. ક્યારેક તો કેવું પડશે ને મમ્મી. પણ કામ હોય ને તો મને બોલાવજે, હું આવે. આ વહુને આજકાલની થોડુંક તકલીફ પડે ને, ક્યાંક જવા આવવાનું હોય ને આ તીરે લાવીને ઊભી રહે એટલે મોઢા બગાડે બધી. એમ નહીં, આ હીરે લાવી એટલે રસોઈ કરવાની એવું છે? નહીંતર હું એ આપણા માટે બધા માટે ન રસોઈ બનાવત. બસ એમ બાનું મળી જાય કે નણંદ આવ્યા એટલે મારે રસોઈ બનાવવાની એમ. એક માણસ રસોઈમાં હું ફેર પડી જાય, બે ત્રણ રોટલી ખાતી હોય ને થોડુંક શાક વધારવાનું હોય, એવું હોય ને તો તારે મદદ કરવાની. એટલે તો મેં કીધું તમારા સામે ન બોલી હું. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. શું કરો છો? બેન આવ્યા એમને? હા, એને શનિ રવિની હાજરી પુરાવી જ દે ઈ તો. હા, એ તો જોયું મેં. પણ આ અવાજ છે ને આવતો હતો એટલે જોર જોરથી શું બોલતા હતા? હું તો બેડરૂમમાં તો નહીં અવાજ આવતો હતો છેક. એ નળંદ ભોજાઈનું જો ને, પેલી એમ કે મને ભાવના કહે કે બેનને કહેજો રસોઈ બનાવવા લાગે એમ. મેં કીધું ભાઈ જો બેના સાસરેથી આવી છે એની ઈચ્છા હશે તો બનાવવા લાગશે, મને કહેજે હું લાગે એ બનાવવા. પણ આમ તો થોડું ઘણું કરવા લાગે તો સારું એમ કામ. શનિ રવિ દર શનિ રવિ આવે, ક્યારેક આવતા હોય તો સમજ્યા. કાંઈ વાંધો નહીં, બેન આવ્યા છે તો સારું જમવાનું બનાવજો પાછા. એટલે એને એવું ન થાય કે હું આવ્યા તો મને સાચવી નહીં એમ. હા, આમે જો ભાણકી નાની છે ને હા, એટલે રહે તો બેન કામ કરાવશે, હા. નકર હું કરાવે. હવે છોકરાઓ નાના હોય ને એટલે માવતરે જવાની એને આશા હોય કે ત્યાં ભાઈ એક બે ટક છોકરાઓ હચવાઈ જાય એટલે થોડું ટેન્શન ઓછું થાય, થોડું હળવાશ અનુભવીને જાય, ફ્રેશ થઈ જાય થોડા. અને ભાણકી નાની છે ને ત્યાં સુધી આવશે. કાલ સવારે સ્કૂલે જવાની હોય તો પછી કોઈ નહીં આવે. હા, એ વાત તો સાચી છે. પણ હું શું કહેતો હતો, મમ્મી પપ્પા આજે શનિવાર છે તે અમે લોકો રાતે બહાર જવાના છીએ ને બહાર જમીને આવશું, ઠીક છે? તો અત્યારે હું જાઉં છું, હું વહેલો આવી જઈશ અને પછી અમે લોકો સાંજે બહાર ફરવા જવાના શનિવાર મિત્ર બધા ફ્રેન્ડ સર્કલ સાથે. પણ બેન આવી છે ને? હવે આ બેન તો દર શનિ રવિ આવે છે અને અમારે આ વખતે પ્લાન બની ગયો છે એટલે મારા સાઢુભાઈ ને એ લોકો આવે છે સાથે
અને અમે લોકો બધા જવાના છીએ આજે રાતે અને બહાર જમીને આવશું પછી હો હા સારું ચાલ સારું જઈ આવો બીજું આમાં કોઈને ના થોડી પડાય. એમાં વશમાં હુડી વશે હોપારી આપણે થઈ નો દીકરીને કહેવાય નો દીકરાને કહેવાય. હા હવે બધા છે ને અત્યારે સ્વતંત્રતા ઈચ્છતા હોય છે અને વધારે કહેવા જ આવી તો ભાઈ ઝઘડાના ઘર ઊભા થાય એટલે હકવે રાખવું પડે, બધાને કહેવું પડે હા ભાઈ થઈ જાય, હા ભાઈ કરી નાખશું, બીજું તો કેમ કરવું આમાં. ભાઈ હા બોલી બેન. બસ આ તારી બેન આવે ને તોય તે મોબાઈલ જ મંતરતો હોય. અરે અમારા લોકોના હમણાં બહાર ફરવા જવું છે ને એટલે મેસેજ કરતો હતો ઓલા ગ્રુપમાં બધા ફ્રેન્ડ તૈયાર થઈ ગયા કે નહીં એમ તો નીકળી ગયો એમ. તારે ક્યાં ફરવા જવું છે ભાઈ? અરે આ બધા ફ્રેન્ડ સર્કલ અને મારા સાઢુભાઈને નક્કી કર્યું છે કે આજે પેલા પિક્ચર જોવા જશું અને બહાર જમીન પછી આવશું એમ. ભાઈ આ તે લગ્ન કર્યા ને ત્યાર પછી આખો તું જી સિરીઝનો થઈ ગયો છે. અરે એવું નથી, એવા બધા ગ્રુપમાં જતા હોય તો જવું પડે કે નહીં? તો ગ્રુપમાં જતા હોય તો ના પાડી દેવાય ને. તારે ફોન કરીને એવું કહેવાય કે મારી બેન આવી છે એટલે હું શનિ રવિ ક્યાંય નહીં જાઉં. અરે મેં કીધું મારા ફ્રેન્ડને તો એણે મને શું કીધું ખબર? તારી બેન તો દર શનિ રવિ આવી જાય છે તો તું દર શનિ રવિ નહીં આવી કે તો શું કરવું બોલો. એટલે આજે અમે જઈ આવીએ, આવતા શનિ રવિ નહીં જાય એવું કાંઈક કરશું. એટલે હું શનિ રવિ આવું છું ને એ તને નથી ગમતું એમ કહી દે ને. અરે એવું કાંઈ નથી, તારે તો દર શનિ રવિનું છે એટલે તું આવતી જોઈએ એટલે આપણે તો મળતા જોઈએ. એટલે આ વખતે અમે દોસ્તારોએ બધા નક્કી કર્યું છે ને કે ભાઈ ફરવા જવું છે તો અમે જઈ આવી, ફિલ્મ જોઈ આવી અને રાતે જમીને આવશું પછી. એક બેનને એના ભાઈ પ્રત્યે કેટલું હોય એમ થાય કે ભાઈની ત્યાં જાશું ને ભાઈ આપણને ફરવા લઈ જશે. અમારી ઢીંગલી છે ને નાની છે ને ત્યાં સુધી ફરાશે, પછી સ્કૂલે જતી થાય ને પછી ક્યાંય નહીં નીકળે ઘરની બહાર. ત્યારે પછી તમારે જીજાજી લઈ જાય ને તને ફરવા. દર શનિ રવિ તું અહીંયા આવી આવ તો તને ક્યાંથી ફરવા લઈ જાય? ત્યાં તું રે સાસરામાં તો તને લઈ જાય ક્યાંક ફરવા. હવે તારે દર શનિ રવિ તો અહીંયા આવી જવું હોય તો ક્યાંથી તને ફરવા લઈ જાય એમ કહેતું. કોઈ બેન ન આવતી હોય ને એનો ભાઈ કેવો કાલાવાલા કરતો હોય અને હું સામેથી આવું છું ને તમારી વેલ્યુ નથી કાંઈ. અરે વાત તારી સાચી છે પણ એકાદી વખત આવે ને મહિનામાં તો સારું લાગે. હવે તું તો દર શનિ રવિ આવી જા તો કેટલુંક મારે તને આમંત્રણ આપવું બોલ તું કે મને. હું તો આવીશ જ, તમે ગમે એટલું બોલશો ને તોય હું આવીશ. અચ્છા હા સારું વાંધો નહીં આવજો હો. હા હવે જમવાનું તમારું બનાવી નાખજો, અમે લોકો તો બહાર જમીને આવવાના છીએ. હા આ તું ને મમ્મી બનાવી નાખજો. મેં પપ્પાને અને મમ્મીને કહીને ગયો તો સવારે ગયો ને ત્યારે કે ભાઈ અમે આજે રાતે બહાર જવાના છીએ. તો બસ આ ભાવના તૈયાર થાય છે, તૈયાર થઈ જાય એટલે અમે લોકો જઈએ છીએ બહાર ફરવા. ભાઈ તારે જે કરવું ને એ કરજે પણ તું ફરવા જાય ને એ પેલા પાર્સલ છે ને જમવાનું લેતો આવજે. હું રાંધવાનું નથી કાંઈ. અરે અમે પણ ફરીને પિક્ચર જોઈ ફરવા જશું, પિક્ચર જોશું, જમીન પછી આવજો તો રાતના બહુ મોડું થઈ જશે. ત્યાં તમે ભૂખ્યા રહેશો. અરે રાતની વાત નથી કરતી, તમારે કેટલા વાગે જવાનું છે બસ બેને? અત્યારે તૈયાર થઈને આવે એટલે તારે જવું જ છે. બધા રાહ જોવે છે, મેસેજ ઉપર મેસેજ આવે છે બધાને કે ક્યારે આવે છે ક્યારે આવે છે એમ. એટલે તમે તમારી રીતની રસોઈ બનાવી લેજો, તારી મમ્મીની ને પપ્પાની, અને ભાણીને જે ખાવું એ ખવડાવી દેજે. મારો ભાઈ છે ને હાવ નકામો છે, બધી મારી ફેવર કરતો જ નથી. સારું જાતું તું, તારી ભાભી તૈયાર થઈ કે નહીં એને મોકલ જલ્દી ફટાફટ, હાલ મારે મોડું થાય છે. અરે ભાઈ તું જા, તું વાતો કરમાં જા, તું બોલાવે. જાઉં છું. તું ખાઈ જાય જ્યારે આવે ત્યારે આખો દિવસ. અરે આ કેવા દિવસો આવી ગયા. આ હોવા છતાં પણ મારી મમ્મીને કામ કરવું પડે બિચારીને. મમ્મી હા મને છે ને તમારી બહુ દયા આવે છે હો. પણ શું કરીએ, એ લોકો બહાર જાય અને આપણે ખાવું હોય તો હવે રાંધવું તો પડે. એને એવી થોડી ખબર પડે છે કે આ લોકોને રસોઈ ન કરવી પડે તો આપણે રસોઈ બનાવીને જાય એમ. આ તૈયાર છે અને આ ઉપડા. હા તો મમ્મી એ જ તો કહેવાનું છે. આ હું આ શનિ રવિ આવીને તોય મારા ભાઈને એમ ન થયું કે મારી બેન બિચારી અઠવાડિયામાં 2 દિવસ આવે છે તો હું રહું. આ બધું બાયડી ગયેલું છે. ભાઈને કેટલું સમજાવું, ભાઈ તો સમજતા જ નથી. આ બધું છે ને આ પ્રતાપ લવ મેરેજ ના હોય. આ લવ મેરેજ કરીને આવે ને એટલે એની બૈરા બધી આવી જ હોય, માથે ચડતું જાય. એ મને ખબર છે. અમે ધર્મેશને કીધું ને કે બેન આવી છે તો તમે શનિ રવિ બહાર ન જાઓ તો હું વાંધો કે બેનનું તો દર શનિ રવિનું થઈ ગયું એટલે મારે બહાર જ ન જાઉં એવું કીધું. બોલ હવે આપણો ભાઈ જ એવો છે તો હવે આપણે આને શું કહેવું? હા એ વાત હાજી મમ્મી, આપણો સિક્કો જ ખોટો હોય તો આપણે કોને કહેવા જવું? પણ મમ્મી આ છે ને આ લગ્ન કરીને આવ્યો લવ મેરેજ, એની પહેલાં હું માંગુ લઈને આવી હતી ને મારા ઓલા કાકાજી ને દૂરના કાકાજી એની છોકરીનું, ત્યારે ભાઈ ના પાડી અને અચાનક પ્રેમ થઈ ગયો, પ્રેમ લગ્ન કરીને આવ્યો.
ભાઈ આની આરે પ્રેમ હશે એટલે જ ના પાડી હોય નકર ઈ તો કેવી ધોળી બાસકા જેવી ને હા હોશિયાર ને અને આ કાળી કોલસા જેવી છે. કેમ ગઈમી હશે આ કાળી કોલસા જેવી? હું ખબર મને એ નથી ગમતી પણ શું કરી આપણો ભાઈ લઈ આવ્યો છે તો મારો ભાઈ કેટલો સફેદ, આમ આંગળી લગાવો ને ત્યાં આમ જેમ લાલ સ્કિન થઈ જાય એની, અને આને આંગળી લગાવે ને કાળી કાળી મેસ જેવી છે. કાંઈ ને હવે એવું હોય ને તો તું મને રસોઈ કરવા લાગ, બીજું તો શું કરું. મમ્મી મારા તમને ખબર ને હાથ ને હું દુખે છે એટલે તું શનિ રવિ આરામ કરવા આવું. તમે એક કામ કરો ને, હું ઓનલાઈન કંઈ ખાવાનું મંગાવી લો. તોય થાય આજ તો મને મજા નથી, માથું બહુ દુખે છે. મને નથી લાગતું કે મારથી ને આજ રસોઈ થશે એવું. મમ્મી એક કામ કરો, તમારે રસોઈ નથી કરવી અને મારે રસોઈ નથી કરવી, આપણે બહારથી જ મંગાવી લે, પપ્પાને કહી દઈએ. એક કામ કરને, બહારથી મંગાવું ને એને કરતાં આપણે ત્રણેય હોટલમાં જઈએ એટલે વાસણ ને કંઈ મગજમારી નહીં. હા એ વાત હાચી મમ્મી. આ તમે કોઈક વાર બોલી દો છો ને, બહુ સારું બોલી દો છો ને, કોઈક વાર એટલા ભોળવા તમે એટલા કોઈક વાર ભોળું ભોળું બોલો ને તો મને એમ થાય મારી મમ્મી કોઈ ભોળવીને ન લઈ જાય હાડા. કોઈ નહીં ભોળીને લઈ જાય ક્યાંય મને. મમ્મી મને તમારી બહુ ચિંતા થાય છે હો. આટલું બધું આ કળિયુગમાં ભોળ પણ સારું નહીં. એ બધી વાત હાસી પણ હવે કોને બાંધીને બતાવવું? રહેવું તો આપણે બધા એ લોકોની હારે જ ને, એની કરતાં હૈયું વાળો ને એથી હાથ બાળવા હારા. બોલો, હા મારી મમ્મીનું કાંઈક ને કાંઈક વાત ઘડેલી જ હોય. કોઈ દિવસ એણે કાંઈ કીધું નથી એની વહુને. આ મમ્મી આ તમે છે ને આ લવ મેરેજ કરીને આવ્યા ને ત્યારથી એને કંટ્રોલમાં રાખ્યું હોત ને તો સારું હતું. પણ તઈ આપણને એવી થોડી ખબર હોય કે આપણે એને એટલી છૂટછાટ આપશું તો એ આપણી માથે બેસે એમ. આ દર શનિ રવિ હું આવું ને એટલે દર શનિ રવિ ભાઈ છે ને વયો જ જાય, એના સાડુ ભાઈ એનો સાળો બધા ઉચકી જ જાય ફોન કરી કરીને, હાલો જમાઈ તમે આવી જાજો, ને જમાઈ હરક પદુડો થઈને હાલવા માંડે. કાંઈ નહીં ભાઈ, હવે ભલે ને ગયા જવા દે, આપણે આપણું કરી. એવું હોય ને તો હાલ આપણે હોટલમાં વયા જાય એટલે આપણે ફ્રેશ થઈ જાય. હવે એની બળતરા કરશું ને તો આપણે અડધા ગાંડા થઈ જાવ. સારું મમ્મી, આ બધી લપ કરવા બેસો ને દિવસોના દિવસો વીતી જશે પણ આપણી લપ પૂરી નહીં થઈ આ ઘરની. તમે એક કામ કરો, ફટાફટ રેડી થઈ જાઓ. હું છે ને પપ્પાને કહું છું ને, પપ્પા આપણને છે ને લઈ જાય જલ્દીથી. હા તે સારું હાલ. હાલો હું કહું હો, અને તમે ફટાફટ તૈયાર થઈ જાઓ. સારું હા પપ્પા આ સોફાના પીલો તમે કેમ સરખા કરો છો? બેટા અમુક કામ તો આપણે હાથે કરવું પડે કે નહીં? પપ્પા આ તમારી વહુને શું આ ધોઈ પીવા લાવ્યા છીએ? અરે થોડુંક કામ ચિંધાય, તમે વડીલ છો ઘરના. એ બી તારી વાત સાચી છે, પણ જો વડીલે છે ને નાના મોટા કામ કરી લેવા જોઈએ. નકર છે ને અમુક કામ તો આપણે અહીંયા બગાડ્યું હોય, આ હરખું ન કર્યું હોય તો એ આવીને પછી મને ડફણા મારે કે બાપુજી અહીંયા બેઠા છો ને એક તકિયો હરખી રીતે મુકાતો નથી તમારાથી, અને ખોટી ફરિયાદો કરે એના કરતાં છે ને આપણે આપણું કામ કરી લેવાનું. હા છે ને આખા દુનિયામાં તમારા જેવા સાસુ સસરા હોય ને એની વહુ આવી બગડેલી જ હોય. બગડેલી એટલે તું શું કહેવા માંગે? તમને ખબર છે આ ભાઈ અને ભાભી અત્યારે એના જી સિરીઝમાં એટલે કે એના સાડુ ભાઈ એના સાળાની સાથે બહાર ફરવા ને પિક્ચર જોવા ને જમવા ગયા છે. તમને કીધું ભાઈએ? હા એ તો વાત કરી ને મને. હા હા એ તો હવે જો શનિ રવિ તો હવે જો જેમ તું અહીંયા આવે એમ એને થોડું ક્યાંક તો જવાનું થતું હોય એટલે જાય. પણ દર શનિ રવિ હું આવું ને દર શનિ રવિ કેવી રીતના પોસિબલ બને કે ફરવા જ જવું પડે? કોઈ દિવસ મને પણ એમ થાય ને આ મારી ભાણકી મોટી થાય તો સ્કૂલે જતી થાય પછી થોડી આવવાની હતી. આ તો નાની છે ને તો મને એમ કે શનિ રવિ મમ્મીને ત્યાં જઈએ અને ભાઈ કશે ફરવા લઈ જાય. એ સારું સારું ચાલ કંઈ વાંધો નહીં, આપણે જઈ આવશું હોટલમાં બસ. અરે પપ્પા એ તમે ક્યાંનો નિર્ણય લઈ લીધો છે? આ મમ્મી છે ને રૂમમાં તૈયાર થવા જ ગયા છે. મમ્મી કેટલી વાર છે? મમ્મી તૈયાર થઈને આવે જ છે. આપણે છે ને હોટલમાં જમવા જવાનું છે. હા હવે તને તો શું હો બૂમ પાડો છો? અરે મમ્મી કેટલી વાર લાગે? અરે અહીંયા માથું વળીને તો તરત તો આવી. જોયું આ મમ્મીને તરત દેખાયો. પપ્પા આપણે ક્યારના વાત કરીએ છે ને. સારું હાલો ક્યાં જાવ બોલો. એને એવું છે બુઢી કુડીને લાલ લગામ. એ ભાઈ એવું ન બોલાય મમ્મીને. એને હોટલમાં જવું હોય કે ક્યાંક ફરવા જવું હોય ને ટીપટોપ તૈયાર થઈ જાય. આ એને ખબર છે કે એ નાની બની ગઈ છે, કાલ સવારે દાદી બનશે. એ તું છે ને વાળને ડાય કરાવે છે એટલે કાળા છે, નકર છે ને મારી તેમ ધોળા જ હોય. હવે જાવા દો. તો હું મમ્મી અમારા પપ્પાની વાત તો આવીને આવી જ હોય છે ને પપ્પા કે મારી મમ્મી વ્યવસ્થિત રહી ને તો એમાં તમને શું વાંધો છે? તમે શું ધોળા રાખ્યા છો? તમે ડાઈ નાખીને કાળા કરી નાખતા હોય તો? એ કાળાવાળું હું કરું તો ડાકુ જેવો દેખાવ એટલે મેં નથી રાખ્યા. સાચી હો. મમ્મી પપ્પા જો કેવું બોલે છે. દાઢીમાં જો હું કાળો કલર કરું તો આમ છે ને આમ
બી જાય માણા મારાથી. પણ પપ્પા જેવા વાળ છે ને વાળ ચાલશે કલર મસ્ત જ લાગો છો તમે હો. તો વાંધો નહીં છે. તમે એમ છે ને કોક વાર મોદી સાહેબ જેવા લાગો છો સાચું કહું ને તો. મારે મોદી સાહેબની રજ બરાબરી ન આવી આપણે, બરાબર છે? નો આવે તો કાંઈ નહીં પણ લુક વાઇઝ આવે ને તો આપણે પ્રાઉડ ફીલ થાય. હા એ કે ઘણા લોકો મને કે આધા મોદી એમ કે આધે મોદી આ ગયે બોલે. એટલે જ મેં કીધું કે ભલે વ્હાઈટ વાળ નકર તો કાલ સવારે ડાય કરી નાખી હોય એ હું તાવે લગાડ દો. આ કેટલા વાગી ગયા ઘડિયાળમાં? મમ્મી 8 વાગી ગયા. ચાલો ને પછી હોટલમાં જલ્દી થઈ જાય. આ લોકો નીકળ્યા કે નહીં? એ લોકો તો ક્યાં ના નીકળી ગયા અત્યાર સુધી હોય તો. સારું હાલો આપણે જમીન વહેલા આવતા રહી પાછા. તો કા હું હાલો. એ હાલો. વાહ, ઘરમાં રામ રાજ્ય તો છે ને અહીંયા જ છે. સાસુ કામ કરે અને આ મહારાણી એકદમ રેસ્ટ ચેરમાં રેસ્ટ કરે. અરે હિરલબેન, હા એવું નથી. તો એમાં એવું થયું હતું કે કાલે અમે ફરીને આવ્યા, હા એમાં થાકીને પ્લસ રાત્રે જ્યારે નાવા ગઈ ને હમ. ત્યારે બાથરૂમમાં લપસી ગઈ તો મારા ગોઠણમાં વાગ્યું છે ને એટલું દુખે છે ને હા કે મારાથી ઊભું રહેવાય એ હાલત નથી. હા, ઊભું ન રહેવાય ને તો પછી દવા લઈ લેવાય. આ એમને આરામ કરીને વધુ દુખે ભાભી. દવા લઈ લીધી. આજનો દી તમે નાસ્તો બનાવી દો ને મારા બેન. આમ જુઓ, હું અહીંયા છે ને નાસ્તો બનાવવા નથી આવી. શનિ રવિ આરામ કરવા આવું છું ને તો આરામ કરવા દો અને છાનામાના ઊભા થઈને નાસ્તો બનાવો જાઓ. કશો વાંધો નહીં, હું બાપુજીને કહી દઉં છું એ ઓનલાઈન ઓર્ડર કરી દેશે. બોલો, હા બાપુજી ઠેકો લીધો છે ભાભી તમારા લોકોનો કે સવારમાં ઓર્ડર કરી દે ઓનલાઈન? હા હિરલબેન પ્લીઝ, હું બહુ જ થાકી ગઈ છું. તો મેં થોડું કીધું તું કે મોડે સુધી તમે ત્યાં હી હા હા કરો તમારા ત્યાં ભાઈના ઘરે? ત્યાં તો આવવાનું નામ નહોતા લેતા. હિરલબેન નાસ્તો કરવો છે આ તો કરવો છે ને એટલે જ તમને કહું છું, કઈ શોખ નથી થતો. તો કશો વાંધો નહીં મારા બેન, તમે નાસ્તો બનાવી લ્યો ને પ્લીઝ આજનો દિવસ. મને ખરેખર બહુ જ દુખે છે ઘૂંટણમાં. નકર હું બધું તૈયાર કરીને આપું છું, તમારા એકનું કરવામાં નહીં ઘસાઈ જાઉં. આ તમે બધાનું કરો છો કામ ત્યારે તો આટલું બધું નથી બોલતા. આ મારું કામ કરવાનું થાય ને ત્યારે તમને તકલીફ પડે છે. દર શનિ રવિએ નાટક ચાલુ. એટલે તમને કઈ તકલીફ છે હું શનિ રવિ આવું છું તો? હાલો. હા હા. તમે કોને? અરે શું છે આ સવારમાં એટલી મગજ મારી? એક મિનિટ બેન તું સાંભળ. હા, તને પગમાં વાગ્યું તું કેમ છે હવે? આ જોવાનું ઘૂંટણ વળતો નથી મારો. આમ પગ સીધા રાખીને બેસ, આમ ઊંચું કર, બસ હરખું રાખ આમ, બસ બસ. હા હા બસ બસ. હા શું કહેતી હતી તું? બોલો. ભાઈ આ તો ભાભીનું કેટલું ધ્યાન રાખે છે એટલું આ તારી બેનનું રાખતો હોય તો? આ લગ્ન પહેલા તો કેવું મારું ધ્યાન રાખતો હતો. હા મને એમ થયું કે લગ્ન પછી મારો ભાઈ આવો ને આવો જ રહેશે. અરે પણ તારા લગ્ન થયા પછી જીજાજી તારું ધ્યાન રાખે છે, એમાં તો આવી ગયું કે નહીં? આ તારા જીજાજી વધારે ધ્યાન નથી રાખતા ને, ફરવા નથી લઈ જતા ને, ખાવા નથી લઈ જતા ને, એટલે મને એના ઓળતા હોય. બહુ કહી હવે. પણ હવે જો આ ભાવનાની પગમાં વાગ્યું છે, આજે સોજો લાગે છે. આવ અડોમાં. હા સોજો છે. એક કામ કરીને બેન, મસ્ત ગરમા ગરમ નાસ્તો બનાવ, તારા હાથનો નાસ્તો કરીએ. હા હા નાસ્તો ગરમા ગરમ મસ્ત બનાવ. તું પરોઠા, તને જે આવડતું હોય તો પરોઠા બનાવ, બટેટા પૌવા હોય તો બટેટા બનાવ, તને જે બનાવતા આવડે ને મસ્ત બનાવ ગરમા ગરમ. એટલે મોટા ભાઈ આ મારા સાસરે પણ મારે આ જ કામ કરવાનું ના, પિયરમાં આવીને આ જ કરવાનું. તો પછી પિયરમાં આવવાનો મતલબ શું છે? અરે પણ હવે આવતા શનિ રવિ તું આવ ને ત્યાં સુધીમાં તારે સારી થઈ જશે. પછી તારે કોઈ ટેન્શન નહીં. તારે પછી આ ખુરશીએ તારે બેસવાનું અને તારે આને ઓર્ડર કરવાનો છે, મારી માટે આ બનાવો એમ. બરાબર છે? આજ બનાવ મસ્ત તું ગરમા ગરમ. આપણે હા તને ભાવશે બટેટા પૌવા? બધું ભાવશે. હા બટેટા પૌવા મસ્ત બનાવતું. લે હું છે ને મારા ઘરે જ જતી રહું છું, મારે અહીંયા નથી રહેવું. મારા સાસુએ છે નાસ્તો બનાવી જ રાખ્યો છે, મને કઈ વાર નહીં લાગે મારા ઘરે જતા. હું જાઉં છું. અરે એમ ન હાલે બેન, તું આવી છે તો શનિવાર રવિ આવી છે તો રોકાઈ જા. આ તારા હાથનો નાસ્તો ખાવો છે મારે. તારે ખાવો છે કે નહીં? બેનના બનાવ્યા તો પેટ ભરી ના ખાવું. હા, એકવાર બનાવી નાખ. ચાલ જો આને તું આ પગ સીધો હા, હા, હા. પગ સીધો રાખ. બસ જા બેન, જલ્દી ફટાફટ બનાવી નાખ. જા ત્યાં હું શું તારી ભાભીની બાજુમાં બેઠો ને, તેને કઈ જોતું હોય તો હું આપું એને. જા જલ્દી જા, ફટાફટ બનાવ. કેટલા નાટક કરે. અરે જા મારી માં જા. અરે હા જાઉં છું. ભૂખ લાગી છે. ભૂખ લાગી છે. હું મારો નાસ્તો કરવા માટે આવી હતી ને, મને નાસ્તો કરવા બેહાડી જા દીધી. જા 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 જલ્દી જા.
આ પગ હલાવતી નહીં, પગ હલાવતી નહીં. જો હમણાં બેન મસ્ત નાસ્તો લઈને આવે છે તારા માટે. હા બસ. હા ભાભીને પંપાડ પંપાડ ન કહો, સાનો મનો છે ને તું ફ્રેશ થઈ જા જા. હું શું કહું, આજે આપણે બપોરે જઈએ દવાખાને? ઓકે. હા, મારે એક ફોન કોલ થયો છે, વાત કરી લઉં છું. હા વાંધો હા. ચાલ. મમ્મી આમ દીકરીઓને બધી છે ને સાસરે જાય ને તો એને એવા અરમાન હોય કે આ સાસરામાં કામ કરવું પડે તો ઠીક છે, પણ આ પિયરિયામાંય કામ કરવું પડે છે. પિયરિયામાં તો આરામ મળશે એવું હોય બધાને. પણ હવે એવી ભટકાણી છે તારી ભાભી, તો આપણે શું કરવું? થોડું ઘણું કરવું પડે. થોડું ઘણું નહીં, આ સવારનો નાસ્તો છે ને ઉઠીને મને કીધું કે તું કરી નાખ. ભાઈ કંઈ ઓછો નથી, ભાઈ હોતે છે ને એની બાજુ થઈ ગયો છે. પણ જો આ મારે નથી કામ કરવું પડતું, હું આ નથી કપડાં હંકેલતી, શું કરવાનું? તું છે ને આમ ખાવામાં ધ્યાન રાખજે, જો ખાંસી કેટલી આવે છે, ઠંડુ ન ખાતી હમણાં. આ મમ્મી હું છે ને એમ કહું છું કે તમારે બધાને સલાહ આપવાની કાંઈ જરૂર નથી, ખાલી મને સહકાર આપો ને તો બહુ થઈ ગયું. પછી સહકાર આપેલો જ છે, હવે આનાથી કેટલોક વધારે આપું? બોલ. મેં તો વિચાર્યું કે ભાભી આવું કરશે, કોણ જાણે આ બીજા કાસ્ટના હોય ને એટલે આવું જ થાય. એ આપણા મમ્મી આપણા સમાજમાં કોઈ છોકરી મળતી નહોતી કે તમે હાવ આવી ભાઈ લઈ આવ્યો હાવ? એમાં હું શું કરું? એ લઈને આવ્યો તો હવે આપણે કંઈ કાઢી મુકાઈ છે એને? આ તમે બધા પ્રોત્સાહન આપો ને એટલે જ આવું કરે છોકરાઓ. અમારી છોકરીએ કર્યું હોત ને તો તમે કેવું કહેત? એ તો છે જ ને ભાઈ, હવે છોકરીઓ કર્યું હોય તો એને કાંઈ આપણે મગજમારી કરી. હવે આ છોકરાને કંઈ કહેવાય નહીં, લઈને આવ્યો તો. અને વધારે કંઈ પછી શું કંઈ ખબર, અમે જુદા રહેવા વયા જઈ સેલે ઈ જ આવે ને. એ વાત એ સાચી છે, પણ હું આ શનિ રવિ આવું છું મમ્મી, એ તમને લોકોને ગમતું નથી? મને તો ગમે છે, પણ આ તારા ભાઈ ભાભી ન ગમતું હોય ને એવું મને લાગે છે. હવે મારે વિચારવું છે કે હવે હું આવું કે ન આવું. હવે હું ક્યારેય આ ઘરમાં નહીં આવું, જોઈ લેજો. એમ નહીં, એક કામ કરને, તારે 2-3 શનિ રવિ જવા દેવાના, મહિનામાં એકાદી વાર આવવાનું, એવું કર ને તો આપણે જોઈએ કંઈક વાતાવરણ સુધરી જાય. તો મને તો નથી લાગતું કે વાતાવરણ સુધરે એવું. આ જ્યારે હું શનિ રવિ આવું છું ને ત્યારે વાતાવરણ બગડેલું જ હોય છે. એ હવે આ તું આવે છે એના લીધે હોય કે ભગવાન જાણે, એટલે હું કહું ને એમ તું કર. એવું લાગે ને તો મહિનામાં એકાદી વાર આવ. હવે મારે હચોડું નથી આવું, એટલે તમને એ નિરાશ ને તમારી વહુને નિરાશ. પણ મને થોડો કઈ વાંધો છે, આ તારા ભાઈને ને ભાભીને વાંધો છે. હું તો એમ કહું છું દરરોજ તું આવ ને દરરોજ અહીંયા રે, મને એ કાંઈ વાંધો નથી. તો વાંધો કોને છે? આ વાંધો આ તારા ભાઈને ને ભાભીને. આ લગ્ન પહેલાં છે ને અમારો ભાઈ છે ને બધે જ મને લઈ જતો, આ વહુ આવી ને ત્યારે પછી મને ક્યાંય નથી લઈ જતા. બોલો, આ લગ્ન પછી જ વાંધો આવે ને, લગ્ન પહેલા ક્યાં કોઈને વાંધા જ હોય? એટલે જ કહું મમ્મી, આ વ્યવહાર તમે ભાઈ ભાભીને આપી દીધો છે કે તમે ને પપ્પા કરો છો? વ્યવહાર તો હજી અમે કરીશું, કાંઈ બધું એના હાથમાં નથી આપી દીધું. તો પછી આ તમારી વહુનું કેમ ઘરમાં હાલે છે? એ જો ધર્મેશનો પગાર હોય એ તો એને બાયડીના હાથમાં જ આપે ને, એ હવે થોડો મારા હાથમાં આપે, એટલે પછી બાયડી પાવર કરે, આમ પૈસા વધારે ભાળી જાય ને એટલે. તો પછી આ વ્યવહાર તમે કરો છો એવું કેવી રીતના કહી શકાય કયો? હા તે પણ આ બીજે ધાવા આવવાનું ની તાર બાપુજી પાસે બધું હોય કે નહીં, હા, એટલે એ પૈસામાં તમે વ્યવહાર કરવી. હે ભગવાન, આ તમારા ઘરનું તંત્ર તો છે ને તમે જ જાણો, હું તો સેજે જાણી નથી જાતી. એ બધી મગજમારી કરવાનું તાર શું કામ છે? જે થાય એ થવા દે ને. અરે પણ મમ્મી હું આ સાસરે રહું છું ને તોય તે મને અહીંયાની ચિંતા થાય છે કે મારા મમ્મી ને પપ્પા શું કરતા હશે. આ એટલે મારે શનિ રવિ અહીંયા આવવું પડે છે, નક્કી કાંઈ શોખ નથી થતો. એક કામ કર, તું છે ને હમણાં આવતી જ નહીં, પછી આ લોકો શું કહે છે ને એ આપણે જોવું છે. હું એમ જ કરું છું. હવાનો નાસ્તો તમે કરી દીધો ભાઈને, મસ્ત પાર્ટી કરીને મને છે નાસ્તો કરાવવાનું કીધું, તમે નાસ્તો કરી દીધો. હવે હું નહીં કરું, હું બપોર પહેલાં તો છે ને ભાગી જ જવાનું, બેગ ભરીને મારા છોકરીને લઈને. એવું કરજે. આમ જો બપોરે તને રસોઈ કરવાનું કહે ને તો પછી તારે વયું જવાનું. એટલે મારે રાહ જોવાની કે મને રસોઈ કરવાની કે ત્યારે જાઉં, એટલે એ પહેલાં જ હું વહી જાઉં છું મારા સાસરે. મારે અહીંયા નથી રહેવું. હા તો પછી તારી મરજી, બીજું તો શું કરવું? જાવું હોય તો વહી જા, ને રોકાવું હોય તો પછી રસોઈ કરવા લાગવી પડશે, બીજો તો કાંઈ ઓપ્શન છે નહીં. મારે તો ન્યાય નરક અને અહીંયા નરક જેવું થઈ ગયું. મારે તો હરકું જ થયું, તો મારે સ્વર્ગની અનુભૂતિ કરવા ક્યાં જાઉં મમ્મી? હવે બીજે કાંઈક બહાર તો ફરવા જાને તો થાય, બાકી અહીંયા તો તારે એટલું તો કામ કરવું જ પડશે. હવે હું કામ કરું છું તો તારે ન કરવું પડે? નકર હું બધું કરી નાખે, બીજું તો શું કરવાનું? આ મમ્મી આ ગામમાં જોવો હા હું કેમ રહે છે અને તમે કેમ રહ્યો છો? એ
એ આ લવ મેરેજ કરીને આવ્યું હોય ને એ એવી જ હોય. આ પહેલાં નહોતી ખબર પડતી? પણ પેલા શું ખબર પડે? મને ખબર હતી કે મારો છોકરો આ લઈને આવશે ડાયરેક્ટ. મમ્મી, આ તમે છેલ્લી અને પહેલી વાર કહી દઉં છું, આ તમારી વહુને છે ને હથેળીમાં નહીં, હથેળીમાં છે ને રાખીને મુઠ્ઠી બાંધી દેજો, નકર આ છે ને ક્યાંય તમારું છે ને હાલવા નહીં દે. આટલું અત્યારે નથી હાલતું તો મને લાગે છે કાલ ઉઠીને છે ને આ તમને ઘરની બહાર કાઢી મૂકશે. ઈ તો જેવા આપણા કરમ આવે. બીજું અરે કરમ બરમ ન હોય મમ્મી, બધું આપણા હાથમાં હોય. ભગવાન તો તમને ચેતવે છે પણ તમે ન ચેતો તો એ શું કરે ભગવાન બિચારા? પણ જો ઈ કામ ન કરે તો હું આ વાહે ઈ કામ ન કરે, રસોઈ ન કરે તો વાહે આ બધાને ભૂખા રાખવા, પછી મારે કરવું પડે. મમ્મી, તમારે એવું કરાય કે તમારું અને પપ્પાનું બેનું રસોઈ કરી નાખવાનું, જમીને વાસણ ધોઈ નાખવાના, એટલે ભાભીને ખબર પડે કે કેમ રહેવાનું ઘરમાં આવે. હું જો એક દિવસ એવું કરું ને તો બીજે દિવસે એને એમ જ થાય કે મમ્મી એની રસોઈ બનાવી નાખજો. એ બધું એનું હિસ્સો થયું ને. હે ભગવાન, તોબા તોબા છે તમારી વહુથી ને તમારાથી. આ તમને કોણ સમજાવે? હું છે ને મારો બેગ ભરીને મારી ઘરે વહી જાઉં છું. તમારે લમણા નથી શીખવા મારે. તમે નથી સમજતા અને મારા ભાઈ નથી સમજતા અને મારા પપ્પાએ નથી સમજતા. પણ હું શું કરું હવે? માથા પસાડું તો થાય. માથા નથી પછાડવા, આ તમારું મગજ છે ને એની અમે પછાડો ને તો સારું કહેવાય. હવે હા તો હવે એમ કરે, બીજું તો હું. સારું, હું જાઉં છું હવે. હું છે ને શનિ રવિ નથી આવવાનું તમારે ત્યાં. એ સારું, હમણાં આવતી નહીં. પપ્પા, આજે મારાથી રસોઈ બને એમ નથી. મારા ઘૂંટણમાં વાગ્યું છે. સવારે પડી ગઈ હતી બાથરૂમમાં. થોડું ધ્યાન રાખવું છે ને બહુ બેટા. આ એક તો તમે છે ને શનિ રવિ બધા બહાર જાઓ ને પછી મોડેથી આવો અને તમારા લીધે છે ને મારે પછી કાલે હોટલમાં બહાર જમવાનું જવાનું થયું. અને જો બહારનું મને નથી ગમતું, એસિડિટી થાય પછી. અરે પપ્પા, તમે લોકો કાલ બાર રાતે જમવા ગયા હતા? તો શું કરવી હવે પછી? લે, એ તો મને ખબર જ નહીં. તમે અત્યારે કયો ત્યારે ખબર પડે. કોણ કોણ ગયા હતા તમે? અમે ઇન મિને 3. આ તારી બેન હિરલ હોય તો કેટલી આડોડી છે તને ખબર છે ને રસોઈ કરવામાં. તો છે જ. તે એ આવી હોય ને પછી આ તમે બહાર નીકળી જાઓ એ પછી અમારે ઘરનું થોડું ખાવાનું હોય. કાયમ કે પાર્સલ મંગાવો ને કાયમ કે હાલો પપ્પા આજે હોટલમાં જ આવી, તો મારે જ પ્રાણનું થાય ને ભાઈ, જવું પડે. પણ પપ્પા હું શું કહું, હું સમજુ છું કે બેનને થોડું છે, પણ એમને કહ્યું ને આજનો દી રસોઈ કરી નાખે, કારણ કે મારાથી ખરેખર ઊભા રહેવા એ પોઝિશન નથી. અરે કરી નાખશે હિરલ, જમવાનું બનાવી નાખશે, એમાં ક્યાં મોટી વાત છે. એટલે બેટા આ તારી ભાભીને થોડુંક વાગ્યું છે તો તું રસોઈ કરી નાખ ને. પપ્પા, હું તમને એ જ કહેવા આવી છું કે હું મારા ઘરે જાઉં છું. અરે પણ કેમ હિરલબેન, તો આજ રવિવાર શનિ રવિ આવી છે તો રોકાને આજે. આજે આપણે બધા સાથે બેસીને જમીએ અને એ પણ તારા હાથનું બનાવેલું આપણે જમવું છે આજે પાક્કું. શું કેવું પપ્પા તમારું? કેમ નહીં? જોયું ને, મને આ છે ને મને એટલો જ ગુસ્સો આવે છે. હું શનિ રવિ અહીં આરામ કરવા આવું છું અને અમારો ભાઈ છે ને મસ્કા મારી મારીને મને કામ કરાવી લે છે બધું મારી પાસે. આમાં મસ્કાની વાત ક્યાં આવી? તારા હાથમાં આમ તું સાક્ષાત અન્નપૂર્ણા છો મારી બેન, એટલે તારા હાથનું ખાઈને કેવી મજા. સવારે એને જે બટેટા પૌવા બનાવ્યા હતા પપ્પા, શું બટેટા પૌવા હતા, બહુ મજા આવી ગઈ ખરેખર. તમે મંદિરે ગયા હતા, નકર તમે તો આખી કડાઈ ખાઈ જતા. હા, એકલા ખાઈ જવાના હતા, એટલા મસ્ત બસ બનાવ્યા. લ્યો બસ, આ તમારા મસ્કા છે ને હવે મારાથી સહન નથી થતા. પપ્પા, અમારા સસરાનો ને સાસુનો ફોન આવ્યો હતો. આ દિવાળીની ઘર સફાઈ કરવી છે ને તો મારા સાસુના પગ દુખે છે એટલે હું એને હેલ્પ કરાવીશ. અને મારા સસરા કહેતા હતા કે એમને પણ મજા નથી એટલે હું જાઉં છું. પણ હિરલ બેટા, આ વહુના હાથનું તમે રોજ ખાઈએ છીએ. એક દિવસ તું આવી છે તો બનાવતી જા ને. જો તું તો સાસરે ગયા પછી કંઈ તારા હાથનું ખાધું નથી અમે. આ આવે તો બહુ બનાવતી હોય હા. તો તું આજનો દિવસ તો રાંધીને જા ને. શું વાંધો તને? પણ એક કામ કરીએ તો મમ્મી, ભાવના, આપણે બેનના સાસુ સસરાને અહીં બોલાવી લે. આજ બધા રવિવારે સાથે બેસીને બધી હિરલબેન બનાવશે રસોઈ, આપણે બધા સાથે બેસીને ખાશું. અરે પણ ધર્મેશભાઈ, આ ઘર સાફ કરવું છે ને એટલે મને બોલાવી છે, બીજું કાંઈ કામ નથી. અરે ઘર સફાઈ પછી કરશું, પણ જો એક કામ તને કહું છું, રસોઈ બધી હિરલબેન બનાવે ને, પીરસવાનું તારે નીચે બેસીને આરામથી આ પગ સંભાળીને, બરાબર છે? બસ રેડી ને? અને હા, પછી જો એનો પગ હાજો થઈ જાય ને હા. તો આપણે એક કામ કરવાનું છે. હા, શું? દર શનિવાર રવિવાર નહીં પણ રવિવારે છે ને હિરલના ઘરે જાઓ અને ન્યાય રાંધીને આપણને ખવડાવશે બધાને. અરે શું વાહ. વાંધો છે? આટલા વર્ષોથી તો એ આવીને અહીં ખાય છે શનિ રવિમાં, તો આપણે હવે ઊંધો રિવાજ કરવી. હા. તમે શું પણ એની હાય આમાં તો હું- દીકરીની ઘરે જવાય દર રવિવારે ખાવા આપણે કોઈ દિવસ? હવે એ જમાનો ગયો હવે ભાઈ. પણ તોય તે હું કહું છું પપ્પા,
આ બેન દીકરીનું બહુ ન ખવાય આપણે હા. એટલે શનિ રવિ ભલે અહીંયા આવતી કે રવિવાર આવે ને પણ રસોઈ એના હાથની આપણે ખાવાની એક કેમ કે કેટલા વર્ષો થઈ ગયા એના હાથની રસોઈ જ ખાવાનો મોકો નતો મળતો. સાચી પણ હું શનિ રવિ હવે આવીશ તો ને અહીંયા. હવે મારે એકે શનિ રવિ નથી આવું. હું મારા સસરાને ઘરે બરાબર જ છું. આ એમ નો ચાલે મારી બેન કેમ તું આવું કહી છે નહીં. તે કાંઈ કીધું નથી ને એને? ના ના મેં નથી કાંઈ કીધું. ભાઈ આ તમને મારા ભાભીની ખબર નથી. એ છે ને બહુ ચાલાક છે. એની ચાલાકીથી બધું મારી પાસે ઘરનું કામ કરાવી લે છે. એવું ન હોય મારી બેન. એવું છે કાંઈ? ના હો. હું રોજ ઘરનું કામ કરું 2 દિવસ વધારે કરીશ મારું કઈ વાંધો. તો પછી પણ અમે જો હિરલ આવે ને એટલે ભાવનાને કાંઈક ને કાંઈક તકલીફ હોય, કાં પેટમાં દુખતું હોય ને કાં પગ દુખતો હોય, એટલે એને જ રસોઈ કરવી પડે. એટલે એ જ મને ફરિયાદ કરતી હતી કે હવે પછી હું નહીં આવું. હા બસ મમ્મી બરાબર જ છે. હવે હું જાઉં છું મારા ઘરે. તમારા લોકોને જેમ કરવું હોય ને એમ કરજો. મારી દીકરી હુતી છે એટલે ધીમેથી લઈને ને વહી જાઉં છું. આ એક મિનિટ તું બેન બેસ. હા પાક્કું આવતા શનિ રવિ નહીં આવ્યું તું? ના નથી આવવાની. પાક્કું ને? અરે પાક્કે પાક્કું 110%. હવે ક્યારેય શનિ રવિ નથી આવવાની હું. તો એમાં એવું હતું ને કે આવતા શનિ રવિ મમ્મી પપ્પા ને અમે બંને અમે ચારે બાર ફરવા જવાનું નક્કી કરતા એટલે અમે ફાઇનલ કરી દઈએ ને તું નહીં આવે ને તું? હા ભાઈ ક્યાં ફરવા જવાનું છે? જો પાછી જોયું ને આ છે ને બહુ ચાપ્ટર છે. મારી ઘરવાળીને ચાપ્ટર કહે છે પણ પોતે બહુ ચાપ્ટર છે. તે છે ને સાસરામાં કામ કરવું પડે ને શનિ રવિ એટલે છે ને એ બાનું કરીને અહીંયા આવી જાય. એ બીજું કાંઈ નથી. હા ભાઈ હું મરીશ ને તો એ ખાપણ તો આપણે ઘરનું જ હશે ને. હોય જ ને. ના ના એમાં એવું છે બેન એક કામ કર જો આ તારી ભાભી છે ને એને કાંઈ નથી થયું ખોટા નખરા અમે કરતા હતા હે? તને સાચો આઈનો દેખાડવા માટે. જો આ એકદમ રેડી છે કાંઈ નથી થયું એને જો. પણ બીજો બે એક ચોખ્ખી તને વાત કહું તું જેમ તારા પિયર આવે છે એમ આને પણ એના પિયર જવાનું હોય, એને પણ એના ઘરે જવાની ઈચ્છા થતી હોય. હવે તું દર શનિ રવિ અહીંયા આવી જા અને તારી રીતના તું બેઠા બેઠા ઓર્ડર કર તો કેવો પ્રેમ રહે તારી ઉપર. અરે તું પણ સાથે થોડોક કામ કરાવ, એની સાથે રહે તો તમારે બંને નણંદ ભોજાઈને પ્રેમ વધે અને એને પણ સામેથી થાય કે આ શનિ રવિ હિરલબેન આવ્યા નથી તો હું ફોન કરીને એને બોલાવું એમ. સમજી તું? સમજી ગઈ. તો ચાલો રસોઈ બનાવો આજની. પણ ભાઈ બાય બાય કાંઈ નહીં. હાલો. જાઉં છું. અને ભાવના પણ તારી સાથે રસોઈમાં Help મદદ કરાવીશ. કરશે. ઓકે વેરી ગુડ. ચલો સારું. જાગ્યા ત્યારથી સવાર. ચાલો જાઓ જાઓ ફટાફટ રસોઈ. મારા નડન બા જોઈને પપ્પા આ બેન દીકરીઓ ઘરે આવે ને એ બધાને ગમતું જ હોય પણ બેન દીકરી એના સાસરામાં જે થતું હોય ને એવું અહીંયા કરતી હોય ને એટલે બધાને અભાવ આવે છે. તો હું તો આ મારા દર્શક મિત્રો જે પણ કોઈ જોવે છે ને એને કહેવા માંગુ છું એમાં ખાસ જે બહેનો હોય એને તમે લોકો જે મારી બહેનો આ જોઈ રહ્યા છે બધાને વિનંતી કે તમે તમારા પિયર જાઓ તો દીકરી બનીને જાઓ, નહીં કે તમે વર્ચસ્વ જમાવા. તમે જેટલો પ્રેમ તમારી ભાભીને આપશો ને એટલો જ પ્રેમ તમારી ભાભી તમને આપશે. અને અમારા આ બધા વિડીયોને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ.